અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ અટલ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. આજ ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ વ્યાસ પૂર્ણિમા નિમિત્તે અટલ આશ્રમમાં ભંડારાનો કાર્યક્રમ, સંતવાણી, ભજન સંધ્યા તેમજ પ્રવચન, સત્સંગ અને ભોજન પ્રસાદનો લાભ લેવા અવશ્ય પધારે. મિત્રો, જીવનમાં ગુરુની જરૂર છે, કારણ કે ગુરુ બિન ભવાની જતા રહીને કોઈ જો બિરંશી શંકર સમા હોય. ભગવાન શંકર જેવી મહાન હસ્તી હોય, વિભૂતિ હોય, તો પણ જેની માથે ગુરુ નથી. તમે જો રાવણ એટલી બધી મહાન હસ્તી હતી, છતાં એમને ગુરુ ન હતા. ભગવાન શિવને ગુરુ માનતા હતા. એટલે કોઈ દેવને ગુરુ જરૂર માનો, પણ સ્થૂલ રૂપની અંદર જો રાવણના ગુરુ કોઈ હોત તો એ સીતાનું અપહરણ ન કરી શકત, એને માર્ગદર્શન મળે. પણ સ્થૂલ રૂપની અંદર ગુરુ માનવાથી આપણા જીવનમાં માર્ગદર્શન મળી શકે છે. જેમને મળવું હોય તો મળી શકાય છે. ભગવાનને શિવના સાક્ષાત્કાર દર્શન કરવા માટે રાવણે 10 શિષ્ટ છેદન કરેલું, અને ત્યારે ભગવાન શિવે એને દર્શન આપેલા. એટલે મિત્રો, સ્થૂલ રૂપની અંદર કોઈ ગુરુ હોવા જરૂરી છે. જેવી રીતે માસ્ટર તમને ભણાવી ગણાવે એ તમારા આચાર્ય ગુરુ છે. સદગુરુ પરમાત્મા તરફ લઈ જવાનો રાહ સિંધે એ આપણા આચાર્ય ગુરુ, અને સદગુરુની કૃપાથી પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય. તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આયુષ, આવાદી ભગવાન આપે એવી મંગલ શુભકામના. અસ્તુ. મેં તો લોક જ